तो मित्रों रोगप्रतिकारकतानी अंदर आपणे लसिका अंगों विषे अभ्यास करता था, प्राथमिक और द्वितीयक लसिका अंगों। तो आगळ आपणे एनी अंदर चर्चा करिए। जे लास्ट सेशननी अंदर आपणे द्वितीयक लसिका अंग मीन्स के जे अंग बी कोषों ने टी कोषों ने पोतानुं कार्य करवा माटेनुं स्थान पूरुं पाडे तेने द्वितीयक लसिका अंग तरीके आपणे ओळखता। जेनी अंदर आपणे विविध एक्जाम्पल्स जोया था, जेम के लसिका गांठ, बरोड, पेयर्स पेच, आंत्रपूछ वगैरह। हवे आपणे जोवानुं छे के खरेखर लसिका गांठ जे छे ते केवी रीते कार्य करे छे, अथवा तो लसिका गांठ जे छे एनुं स्ट्रक्चर शुं छे, एनी अंदर केवी रीते बी कोषो अने टी कोष जे छे एने पोतानुं कार्य करवा माटेनुं स्थान पूरुं पड़ी रहे छे। चलो चलो तो धारो के आ हूँ पहला तमने आखो प्लॉट आपी दऊँ कि केवी रीतनु शुं स्ट्रक्चर है। आपणे समझीए छीए लाक्षणिक लसिका गांठ। धारो के आ छे रुधिर केशिका, अथवा रुधिर वाहिनी, अने आ छे पेशीना कोषो। तो एने समांतर रहेली आ लसिका वाहिनी। धारो के आ छे लसिका वाहिनी 1, आ छे अन्य लसिका वाहिनी 2। तो जे स्थाने ते भेगी थाय छे तेने आपणे लसिका गांठ तरीके ओळखीए छीए। आ छे लसिका गांठ अने त्यांथी कोई त्रीजी लसिका वाहिनी बहार निकळे छे। तो आ एक लसिका गांठ छे जेमां लसिका वाहिनी 1 and 2 एंटर थाय छे, लसिका वाहिनी 3 बहार निकळे छे। हवे आ लसिका गांठ के जेनुं कार्य छे बी कोषो ने टी कोषो ने पोतानुं कार्य करवा माटे स्थान पूरुं पाडवुं। तो केवी रीते होय छे समजीए। तो लसिका गांठ जे छे एनी अंदर आवा कम्पार्टमेंट अथवा तो पार्ट्स पड़े। आ जे पार्ट्स छे एनी अंदर सामान्य रीते आपणने विविध प्रकारना कोषो जोवा मळे। धारो के आ छे मैक्रोफेज, आ छे टी कोष एंड आ छे बी कोष। हवे आ लसिका वाहिनी के जेनी अंदर लसिका नामनुं आ प्रवाही छे
કે જેની અંદર સૂક્ષ્મજીવ જોવા મળે. આ સૂક્ષ્મજીવ, ધારો કે લસિકાની અંદર સૂક્ષ્મજીવ જે છે એ ટ્રેપ થયેલા છે, તો જ્યારે લસિકા નામનું પ્રવાહી લસિકા ગાંઠમાંથી પસાર થશે ત્યારે આ પ્રવાહી આવી રીતે આની અંદર એન્ટર થાય. કે જ્યાં ટી કોષો, બી કોષો કે જે એને ઓળખે એના વિરુદ્ધ એન્ટીબોડી બનાવશે તથા મેક્રોફેજ એનું ભક્ષણ કરશે. આવી રીતે જેને કહેવાય કે જે સૂક્ષ્મજીવો જે છે તે અહીંયા ટ્રેસ થાય, એના વિરુદ્ધ એન્ટીબોડી બને, એનું મૃત્યુ થાય એન્ડ ફાઇનલી લસિકા પ્રવાહી જે છે તે અહીંથી પાછું આમ સાદી ભાષામાં કહું તો શુદ્ધ થઈને આગળ વધે. ઉપરાંત સામાન્ય રીતે લસિકા ગાંઠ જે છે તે રુધિર વાહિની સાથે પણ જોડાયેલી હોય છે. ખાસ કરીને હું અહીંયા શીરાનું નામ આપીશ. એટલે કદાચ તમે એવું જોયું હોય, સાંભળેલું હોય કે લસિકા વાહિની જે છે તે શીરાને મળે છે અથવા શીરા સાથે જોઈન્ટ થાય છે, ભેગી થાય છે. તો ઘણી વખત મીન્સ કે કેવી રીતે થાય છે, તો એ આવી રીતે થાય છે. એટલે અહીંથી પાછું જે પ્રવાહી છે ને એ આમાં પણ જઈ શકે, આગળ રુધિરમાં પણ એ પાછું ઉમેરાઈ જાય અને આગળ લસિકા વાહિનીમાં પણ જઈ શકે. તો જે મૃત સૂક્ષ્મજીવ જે છે, મૃત સૂક્ષ્મજીવ શીરા થ્રુ મીન્સ કે રુધિરમાં ઠલવાય અને ત્યાંથી ફાઇનલી જેને કહેવાય કે યકૃતમાં એન્ડ ત્યાં એનું વિઘટન થાય અને વિઘટન થઈને જે વિઘટિત દ્રવ્ય જે છે, વિઘટિત દ્રવ્ય તે મળ દ્વારા અથવા તો મૂત્ર દ્વારા બહાર ફેંકાય. આપણને ખ્યાલ છે કે વિઘટિત દ્રવ્ય પિત્તરસ, પિત્તરસમાંથી આંતરમાર્ગ ને આંતરમાર્ગમાંથી મીન્સ કે આંતરમાર્ગ થ્રુ મળ દ્વારા જાય અથવા તો વિઘટિત દ્રવ્યો પાછા રુધિરમાં પડે અને રુધિરમાંથી કિડની મૂત્રપિંડ છે અને પાછું શોષી લે અને મૂત્ર થ્રુ પણ જાય. તો આ વાત થઈ લસિકા ગાંઠ જે છે એનું બંધારણ. આપણે કાલે જોયું તો પેયર્સની પેચ છે, જે ફૂલેલો ભાગ આંતરમાર્ગની અંદર, આંતરડાની અંદર જે આપણે જોયું, તો એ આવી રીતનું જોઈએ. મીન્સ કે જેટલા પણ આપણે દ્વિતીયક લસિકાંગો જે છે એનું બેઝિક સ્ટ્રક્ચર, નોર્મલ સ્ટ્રક્ચર આવા પ્રકારનું જોઈએ કે એ જે પણ ફૂલેલો ભાગ છે, કે ઇવન આપણે કાકડાની ચર્ચા કરીએ તો કાકડાની અંદર પણ આવું જ આપણને જોવા મળે. કાકડા કોને કહેવાય ને ક્યાં હોય એની આપણે ચર્ચા કરેલી છે. તો દરેક લસિકા ગાંઠ અથવા તો દ્વિતીયક લસિકાંગો જે છે એનું બેઝિક કોમન સ્ટ્રક્ચર આના જેવું છે. તો લસિકા તંત્ર જે છે એનો રોગ પ્રતિકારકતાની અંદર ખૂબ જ વધુ પ્રમાણમાં એનો મહત્ત્વ રહેલું છે, એનો રોલ રહેલો છે, એનો ભાગ રહેલો છે. હવે આપણે બીજી વસ્તુ સમજવાની છે, બહુ ખાસ ધ્યાન આપજો. જે ગઈકાલે આપણે જોયું કે જે પણ આ લસિકા વાહિનીઓ છે તે સામાન્ય રીતે રુધિર વાહિનીને સમાંતર આપણને જોવા મળે છે. પરંતુ આપણા શરીરની અંદર મોટા ભાગની લસિકા વાહિની શ્લેષ્મ અધિચ્છદની નીચે જોવા મળે છે. એ વળી શું સમજીએ. ધારો કે એક્ઝામ્પલ તરીકે હું શ્વસન માર્ગ લઉં તો આપણો આ શ્વસન માર્ગ છે, આ એના કોષો છે. તો આ શ્લેષ્મ યુક્ત અધિચ્છદ કહેવાય. તો આપણા શરીરમાં જે લસિકા વાહિનીઓ છે એમાંની મોટા ભાગની, હવે હું હમણાં તમને પ્યોર આંકડો પણ કહીશ, પરંતુ મોટા ભાગની જે લસિકા વાહિનીઓ છે તે આપણા શરીરની અંદર જે શ્લેષ્મયુક્ત અધિચ્છદ છે, મીન્સ કે અધિચ્છદીય પેશી વિથ શ્લેષ્મ, એની જસ્ટ નીચે રહેલી છે. તો શ્લેષ્મવાળી અધિચ્છદીય પેશી આપણને જેમ કે શ્વસન માર્ગમાં જોવા મળે, તો અહીંયા નીચે આપણને પુષ્કળ પ્રમાણમાં શું જોવા મળે છે?
લસિકા વાહિની. આવી જ રીતે હું બીજું તમને કહું તો અન્નમાર્ગ, કે ધારો કે આ આંતરડું છે આપણું, તો આ છે અધિચ્છદીય કોષો, અને ઇવન આપણે પાચનતંત્રમાં ભણી પણ ગયા, તો એની નીચે આપણને પુષ્કળ પ્રમાણમાં અહીંયા શું જોવા મળે છે? લસિકા વાહિની. એટલે મેં તમને એટલું શીખવાડ્યું કે આપણા શરીરની અંદર મોટા ભાગની જે લસિકા વાહિની છે તે શ્લેષ્મ અધિચ્છદ, શ્લેષ્મનો સ્ત્રાવ કરતી અધિચ્છદીય પેશી જેટલી પણ જગ્યાએ છે, જેમ કે શ્વસન માર્ગ છે, અન્ન માર્ગ છે, પછી પ્રજનન માર્ગ છે, તો આપણા શરીરમાં જેટલી પણ જગ્યાએ શ્લેષ્મ ઉત્પન્ન કરતી અધિચ્છદીય પેશી છે એની નીચે પુષ્કળ પ્રમાણમાં લસિકા વાહિનીનો જથ્થો આવેલો છે. એટલે શું? હવે આ જે વસ્તુ હું બોલ્યો, સિમ્પલ ડેફિનેશન જે આપી ભાષામાં હું બોલું છું, એને આપણે ટેક્સ્ટબુકની અંદર આપેલી એક વાત તરીકે સમજીએ. તો આવું તમે જોઈ શકો કે MALT નિયર એબાઉટ 50% છે. તો આનો મિનિંગ શું થાય? MALT મ્યુકોસલ, એ બોલે તો એસોસિએટેડ, L બોલે તો લિમ્ફોઇડ, T બોલે તો ટીસ્યુ. એટલે કે મ્યુકોસલ એટલે કે શ્લેષ્મ અધિચ્છદ. અહીંયા આપણે શ્લેષ્મ અધિચ્છદ લેવાનું છે. તો મ્યુકોસલ શ્લેષ્મ અધિચ્છદ, એસોસિએટેડ મીન્સ કે એની સાથે જોડાયેલું હોય તેવું, લિમ્ફોઇડ લસિકા ટીસ્યુ પેશી. એટલે કે આપણા શરીરમાં 50% કે તેથી વધુ લસિકા પેશી, અહીંયા હું પ્યોર એનો શબ્દ વાપરીશ, લસિકા વાહિનીનો જથ્થો, જે મેં તમને અત્યારે સમજાવ્યું કે આપણા શરીરમાં 50% નિયર અબાઉટ લસિકા વાહિનીનો જથ્થો શ્લેષ્મ ઉત્પન્ન કરતી અધિચ્છદીય પેશીની નીચે આવેલ છે. MALT મ્યુકોસલ એસોસિએટેડ લિમ્ફોઇડ ટીસ્યુ. ચાલો, તો આ વાત થઈ લસિકા અંગો શું છે, પ્રાથમિક અને દ્વિતીયક લસિકા અંગ કે જે બી કોષો અને ટી કોષોને કાર્ય કરવાનું સ્થાન પૂરું પાડે. તો આજે તમે બરોળનું સ્ટ્રક્ચર જોશો તો તે પણ આપણે જે હમણાં દોરેલું હતું એના જેવું જ હોય. ઇન્ટરનલી કાકડાનું સ્ટ્રક્ચર, પેયર્સ પેચનું સ્ટ્રક્ચર, કે આપણા શરીરમાં કોઈ પણ જગ્યાએ જોવા મળતી લસિકા ગાંઠ, તો દરેકનું સ્ટ્રક્ચર કોમન સ્ટ્રક્ચર, બેઝિક સ્ટ્રક્ચર કે જેની અંદર આપણને બી કોષો, ટી કોષો અને મેક્રોફેજ જોવા મળે, જે સૂક્ષ્મજીવ જે છે એને શોધે, એને ઓળખે, એના વિરુદ્ધ એન્ટીબોડી બનાવે અને એનો નાશ કરે. તો આ આખું આપણે જોયું લસિકા અંગો શું છે. ફરીથી આવતા સેશનની અંદર નેક્સ્ટ ટૉપિક સાથે મળીશું.